બિહાર વિધાનસભા ચૂંટણી મહાસંગ્રામનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ 17 જિલ્લાની 94 બેઠકો પર થયું મતદાન 54.15% મતદાનનો અંદાજ સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓની લાગી લાંબી કતાર બીજા તબક્કામાં 1463 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ તો બીજા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન મોદી ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષ પર બરસ્યા બિહારના લોકોએ જંગલરાજ અને ડબલ યુવરાજને નકાર્યા બિહારમાં આજે પરિવારવાદ અને ગુંડાગીરી હારી રહ્યા છે કાયદાનું શાસન લાવનારા જીતી રહ્યા છે એમ પણ કહ્યું કે જંગલરાજવાળાઓને ભારત માતા કી જય બોલવાથી પણ આવી જાય છે તાવ રાજ્યસભામાં કોંગ્રેસ પહેલી વખત માત્ર 38 સભ્યોમાં સમેટાઈ ગઈ વડાપ્રધાન મોદી કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે આજે લોકસભા અને રાજ્યસભા બંને ભળી જાય તો પણ કોંગ્રેસ પાસે 100 સાંસદ પણ નથી જનતાએ તેમના આ હાલ કર્યા જ્યારે પણ તક મળે છે પ્રજા તેમને સજા કરે છે કોંગ્રેસ પ્રજાને લાંબા સમય સુધી મૂર્ખ બનાવી નહીં શકે તો બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર જેમાં શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પણ સામેલ દરમિયાન શત્રુઘ્ન સિન્હાએ કહ્યું આજે બિહારમાં બદલાવની લહેર મને વિશ્વાસ છે કે પરિણામ લવ સિન્હા અને બિહારના વિકાસના પક્ષમાં હશે શત્રુઘ્ન સિન્હાએ તેજસ્વી યાદવ તરફથી કરવામાં આવેલા 10 લાખ નોકરી આપવાના વચનનું કર્યું સમર્થન તેજસ્વી જે કહે છે તે કરે છે એમપીમાં વિધાનસભાની 28 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન તમામ બેઠકો પર બમ્પર મતદાન 7 વાગ્યા સુધીમાં અહીં 66% થયું મતદાન ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ 10 નવેમ્બરે પરિણામ થશે જાહેર મધ્યપ્રદેશના મોરેનામાં સુમાવલી વિધાનસભા બેઠકમાં અસામાજિક તત્વોએ પોલિંગ બૂથ પર કર્યો ગોળીબાર ફાયરિંગમાં એક મહિલાને પહોંચી ઈજા ગોળીબારની ઘટના બાદ સેંકડો મતદારો મત આપ્યા વિના જ ઘરે જતા રહ્યા ગોળીબારની ઘટનાને લઈને સુરક્ષાકર્મીઓ હુમલાખોરોની શોધખોળ શરૂ કરી ભાજપ ઉમેદવારે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ઈવીએમને લઈને ફરી ઉઠાવ્યા સવાલ કહ્યું કે વિકસિત દેશ ઈવીએમ પર વિશ્વાસ કરતા નથી પણ ભારતમાં ઈવીએમની ચૂંટણી થાય છે આવું એટલા માટે કારણ કે તેમાં ચિપ હોય છે હેક થાય છે આખરે વિકસિત દેશ ઈવીએમથી ચૂંટણી કેમ નથી કરાવતા ભારતમાં પૂર ઝડપે ફેલાતા કોરોના વાયરસનું સંક્રમણ કાબૂમાં આવતું જોવા મળી રહ્યું છે છેલ્લા 24 કલાકમાં 58,323 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં 76 લાખથી વધુ લોકો થયા કોરોના મુક્ત એક જ દિવસમાં 38,310 નવા કેસ અને 490ના મૃત્યુ સંક્રમિતોની સંખ્યા 83 લાખને પાર મૃત્યુઆંક વધીને 1,23,000ને પાર હજુ પણ 5,42,000 સક્રિય કેસ કોરોના વાયરસે સૌથી મોટા મનોરંજન ઉદ્યોગની કમર તોડી દેશના 12% સિનેમા થિયેટર્સ ગમે તે ઘડીએ બંધ થવાની તૈયારીમાં છેલ્લા કેટલાક મહિનાથી એક પણ મોટી ફિલ્મ રજૂ થઈ નથી આ ઉપરાંત મુંબઈમાં મનોરંજન ઉદ્યોગ 30-35 લાખ લોકોને રોજગારી આપતો હતો હજુ પણ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ફિલ્મ ક્યારે કેવી રીતે રજૂ થશે એ નક્કી નહોતું તો મહાનાયક અમિતાભ બચ્ચન વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય અભિમન્યુ પવારે નોંધાવી ફરિયાદ અમિતાભ બચ્ચનની વિરુદ્ધ હિન્દુ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ મૂકતા લાતુરમાં નોંધાવી ફરિયાદ અભિમન્યુ પવારે કહ્યું કે કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનના એક પ્રશ્નથી ધાર્મિક ભાવનાઓને પહોંચી છે ઠેસ મથુરાના નંદ બાબા મંદિરમાં નમાઝ પઢવાની ઘટના બાદ હવે એક મસ્જિદમાં 4 યુવકો દ્વારા હનુમાન ચાલીસાના કરાયા પાઠ આ મામલે પોલીસે 4 શખ્સની કરી ધરપકડ 4 શખ્સો મથુરાના ગોવર્ધન વિસ્તારના રહેવાસી પોલીસે તમામની સામે શાંતિભંગની કલમ લગાવી જેલ ભેગા કર્યા પૂછતાછમાં આરોપીએ કર્યો ખુલાસો કે તેઓ ભાઈચારા માટે મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર મેડિકલ કોલેજોમાં મરાઠા અનામતનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓને ફી પરત આપવા પર કરી રહી છે વિચાર સરકારે કહ્યું કે ટૂંક સમયમાં સરકાર કેબિનેટની બેઠકમાં આ સંદર્ભનો પ્રસ્તાવ મૂકશે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કેબિનેટમાં ચર્ચા કર્યા બાદ આ અંગે લેશે અંતિમ નિર્ણય મોદી સરકારે આતંક વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી સરકારે ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાયેલી 12 વેબસાઇટ પર લગાવ્યો પ્રતિબંધ આ વેબસાઇટો ખાસ કરીને શીખ ફોર જસ્ટિસ દ્વારા સંચાલિત વેબસાઇટ હતી આ વેબસાઇટ પર ખાલિસ્તાન સમર્થક સામગ્રી પણ હતી ગૃહ મંત્રાલયે ગત વર્ષે પર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા શીખ ફોર જસ્ટિસ પર લગાવ્યો હતો પ્રતિબંધ રક્ષાપ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી કહ્યું ગિલગિટ બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ ગિલગિટ બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કર્યો પાકિસ્તાન હવે ગિલગિટ બાલ્ટિસ્તાનને રાજ્ય બનાવવા જઈ રહ્યું છે રાજનાથસિંહે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો
ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના માલબાર નૌસેના અભ્યાસનું પહેલું ચરણ શરૂ થઈ ચૂક્યું છે. આ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમમાં શરૂ થયું. સૈન્ય અભ્યાસ 3 દિવસ સુધી ચાલશે. આ 4 દેશોના નૌસેના અભ્યાસનું બીજું ચરણ 17 થી 20 નવેમ્બરની વચ્ચે અરબ સાગરમાં શરૂ થશે. માલબાર અભ્યાસ 1992માં ભારતીય નૌસેના અને અમેરિકન નૌસેનાની વચ્ચે હિન્દ મહાસાગરમાં એક દ્વિપક્ષીય અભ્યાસના રૂપમાં શરૂ થયો હતો. આવતીકાલે ભારતીય વાયુસેના વધુ 3 રાફેલ વિમાન તેને મેળવવાનું છે. ત્રણેય રાફેલ વિમાન ફ્રાન્સથી ટેકઓફ થયા બાદ સીધા ભારત પહોંચશે. ફ્રાન્સના એરબેઝથી ગુજરાતના જામનગર સુધીના લાંબી સફર દરમિયાન ફ્રાન્સીસી વાયુસેનાનું હવામાં ઈંધણ ભરતું વિમાન પણ સાથે રહેશે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદવાનો કરાર કર્યો છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક પર સરેરાશ 58% થયું મતદાન. 80 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ. ડાંગ, કપરાડા, અબડાસા, કરજણ, મોરબી, લીંબડી, ધારી અને કરજણ બેઠક પર થયું મતદાન. સવારથી જ કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની અલગ અલગ ફરિયાદો કરી રહી હતી, તો બીજી બાજુ ભાજપે કોંગ્રેસને જવાબ આપવાને બદલે ભાજપ તરફી મતદાન થાય તેના માટે કર્યા હતા પ્રયત્ન. સૌથી વધુ ડાંગ બેઠક પર 74% મતદાન. મોટાભાગની બેઠક પર જાણે કોરોનાની અસર વર્તાય હોય તેમ ગત ચૂંટણી કરતાં ઓછું થયું મતદાન. કરજણ બેઠક પર 66%, કપરાડા પર 67%, ગઢડા બેઠક પર 48%, લીંબડી બેઠક પર 56%, અબડાસા બેઠક પર 58% અને ધારી બેઠકમાં સૌથી ઓછું 43% મતદાન. બોટાદમાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન થઈ ગઈ મારામારી. નૂતન વિદ્યાલય બુથ કેન્દ્રમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ મારામારી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બોગસ વોટિંગ કરતા હોવાનો લગાવ્યો આરોપ અને મતદાન અટકાવવા જતા ભાજપના કાર્યકર્તાઓ સાથે થઈ મારામારી. જોકે પોલીસે વચ્ચે પડી સમગ્ર મામલો થાળે પાડ્યો. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં પાલીતાણાના ધારાસભ્ય દ્વારા આચારસંહિતા ભંગનો વિડીયો વાયરલ થયો. ભીખાભાઈ બારૈયા ઢસા મતદાન મથક નજીક ભાજપના આગેવાનો સાથે મીટિંગ કરીને બેઠા હતા અને પોતાની કારમાં કમળના નિશાન અને ધારાસભ્યના બોર્ડ લગાવી મતદાન મથક નજીક બેઠા હતા.